ભગવાન આપી શકે એની પાસે સંસાર માંગવું એ મૂર્ખતા. સંસાર તો તમારા પુરુષાર્થથી પણ તમને મળી, પણ સંસાર જેને પણ મળ્યો ક્યારે પણ સંસાર એનો થયો નથી. એ નિશ્ચિત વાત. જેણે જેણે સંસારને મેળવવાની, પકડવાની, પામવાની ઈચ્છા કરી અને એને કદાચ લાગ્યું કે હવે બધું જ મારું, પણ ક્યારે પણ સંસાર તમારો થવાનો નથી, કારણ કે કોઈનો થયો નથી. તો લાવને પ્રયાસ કરીએ. સંસાર તો આપણો ક્યારે થયો નથી, પણ ભગવાન મારો થઈ જાય એનો એક પ્રયાસ કરીએ. કારણ કે ભગવાન જેણે માંગ્યા છે અને ભગવાન જેનો થયો છે, પછી ભગવાને ક્યારે એને છોડ્યા. પછી ભલે ભગવાન પર આંગળી ચીંધશો, પ્રશ્ન કરશો, શંકા અને સંશય કરશો, અરે ક્રોધ કરશો, નારાજ થશો, તો ભગવાન એકવાર તમારો થયો ને એ તમને ક્યારે છોડશે. અને એનો અનુભવ તમે જુઓ, મહાભારતના યુદ્ધમાં જુઓ. પાંડવોએ આ બધું જ કર્યું, પ્રશ્નાર્થ પણ કર્યા, ભગવાન પર નારાજ પણ થયા, શંકાઓની આંગળી પણ ચીંધી, પણ એકવાર જે વ્યક્તિએ કહ્યું ને કે હે કૃષ્ણ હું તારો થયો, ભગવાને એનો સાથ ક્યારે છોડ્યો. તમે બધા જ બ્રહ્મ સંબંધ સમય હાથમાં તુલસી દળ લઈ અને ઠાકોરજી આગળ બોલ્યા છો. પંચાક્ષર મંત્ર જયારે આપણને બોલાવવામાં આવે છે ત્યારે હાથમાં તુલસી દળ લઈને શું બોલીએ છે? હે કૃષ્ણ હું તારો, હે કૃષ્ણ હું તારો, હે કૃષ્ણ હું તારો. અને જયારે આ ત્રણ વાક્ય તમે બોલો છો 3 વાર, અપાંચ અક્ષર, ત્યારે તમે તો બોલવા માટે બોલી ગયા, પણ ભગવાન જીવનભર તમારી સાથે બંધાઈ. હવે તમારા અંતિમ શ્વાસ સુધી એ તમારી સાથે જોડાઈ ગયો, સંકળાઈ ગયો. તમારી દરેક જવાબદારીઓ એને સ્વીકારી લીધી. તમને તો ખબર પણ નથી, ખ્યાલ પણ નથી, પણ એ પ્રતિપલ તમારી જવાબદારી લઈને ફરે. તમે કદાચ ભૂલી જતા હશો, પણ એ તમને ક્યારે નથી. ઘણા લોકો એમ કે અમે સેવામાં હોઈએ ને ત્યારે અમારું તો મન ભટકે, ઠાકોરજીમાં રહેતું નથી. તમે આવું કહી શકો કે સેવામાં બેસવા છતાંય મન ભટકે, પણ એક વસ્તુ યાદ રાખજો, સેવામાં હો ત્યારે તમારું મન ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય, એની દ્રષ્ટિ તો તમારામાં જ હોય. એ તમારા સિવાય બીજા કોઈને જોતો નથી હોતો. એટલે હવે જયારે સેવામાં બેઠા હો ને ત્યારે તમારું મન ક્યાં છે એનું ન વિચાર કરશો, ઠાકોરજીનું મન તમારામાં છે એટલું યાદ રાખશો ને તોય મન ક્યાંય નહીં ભટકે. પ્રભુ મને જોઈ રહ્યા છે, પ્રભુનું ધ્યાન મારી તરફ. અરે અહીંયા લૌકિકમાં પણ કોઈ પ્રસંગે બેઠા હોય ને કોઈ આપણને ધારીને જોતું હોય ને તોય મન બીજે ના જાય. પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ છે, મન એનામાં રહે ને કે પેલો જોઈ રહ્યો. તો કમથી કમ સેવામાં એકવાર પ્રયોગ કરજો, ઠાકોરજી મને જુએ છે. આવું સતત વિચારશો ને તો ઠાકોરજીને છોડીને મન ક્યાંય જશે. પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા. ભગવાન મને ક્યારે દેખાશે એ ચિંતા મૂકી દો, એ મને 24 કલાક જોઈ રહ્યો છે એનો વિચાર સતત કરો. અને જો એ વિચાર રહ્યો ને તો ક્યારે પણ તમારું મન ઠાકોરજી સિવાય બીજે ક્યાંય. તો પ્રભુ જ્યારે તમે ઠાકોરજી આગળ હાથમાં તુલસી દળ લઈને એમ બોલો છો હે કૃષ્ણ હું તારો થયો, પછી તમારી બધી જ જવાબદારી ઠાકોરજી. અને એટલે જ જ્યારે મહાભારતમાં પણ પ્રસંગ આવે છે ને કે જ્યારે અર્જુન અને દુર્યોધન આવે છે, ભગવાન કહે છે કે હું યુદ્ધમાં રહીશ પણ હાથમાં હથિયાર નહીં લઉં, અને દુર્યોધન આગળ ભગવાન મૂકે છે બોલ નિહત્થો, હથિયાર વગરનો હું જોઉં છું, મારી જરૂર છે કે મારી સેના જોઈએ. દુર્યોધને કહ્યું કે મારે તો આપની સેના જોઈએ, હથિયાર વગર આપણે લઈને કરું છું. અને સેના લઈને દુર્યોધન ગયો અને ત્યારે ભગવાન હસવા લાગ્યા, અર્જુનને કહેવા લાગ્યા અરે અર્જુન હવે તારી પાસે શું રહ્યું? કાંઈ નથી રહ્યું, હું તો નિહત્થો છું. અરે માખન અર્જુન ले गया, छाछ बची तेरे पास, हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. માખન દુર્યોધન ले गया, अब छाछ बची तेरे पास. ભગવાને દુર્યોધનને કહ્યું. અને ત્યારે અર્જુને બે હાથ જોડીને કહ્યું કે અરે પ્રભુ જે આપનો હોય ભક્ત નહીં હોતા ઉદાસ, હાર નહીં जीत निश्चित है मेरी. अर्जुन ने કહ્યું जीत निश्चित है मेरी, भक्त नहीं होता उदास. अरे माखन की चिंता मैं क्यों करूं जब माखन चोर है मेरे पास. अरे ભલે ને હથિયાર વગરના આપ ઉભા હો, માખણની ચિંતા મારે કેમ કરવાની? માખણ ચોર મારી પાસે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર. ત્યાં ભગવાન છે વિજય. તો એ જ પરમાત્મા ભાગવતનું રૂપ ધારણ કરીને આપણા બધાની મધ્યમાં આજે બિરાજ. અને ભગવાનનું અનેક સ્વરૂપો આપણે ત્યાં છે, અનેક પ્રકારના ભગવત સ્વરૂપો છે. હવે ભારત વર્ષમાં તમે જુઓ, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રંગનાથ આમ બિરાજેલા છે. પૂર્વમાં જાઓ તો જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દ્વારિકાજી બાજુમાં બિરાજ, મધ્યમાં બોલો ગોવર્ધનનાથ કી જય. અને ગર્ગ સંહિતામાં તો ગર્ગજી કહે
કે ચારે ધામોની યાત્રા કરે પણ મધ્યમાં ગોવર્ધનનાથના શરણે ન જાય તો એ ચારે ધામોની યાત્રાની એ જ ગોવર્ધનનાથ વાંગમય શબ્દમય રૂપ ધારણ કરી આપણા બધાની મધ્યમાં અનેક પ્રકારની પરમાત્માની પ્રતિમાઓમાં આ શબ્દમય વાંગમય પરમાત્મા અને એટલે અમને સાંભળવાની મહત્તા જેટલું પુણ્ય એવું મોટું ફળ શ્રીનાથજી બાબાના દર્શન એટલી જ મહત્તા ભાગવતજીને સાંભળવાની આ કર્ણના માધ્યમથી હૃદયમાં પધરાવાના શ્રીનાથજી બાબાનું આ વાંગમય રૂપ મહાપ્રભુજી સમજાવે છે કે જે નાથક દ્વારામાં શ્રીનાથજી બિરાજે છે એ જ શ્રીનાથજી આ ભાગવત અને સમાનતા કરીને બતાવે શાસ્ત્રોમાં પરમાત્માના 12 અંગ માનવામાં આવે છે દ્વાદશાંગો હિ પુરુષ એ પરમાત્મા પરમ પુરુષના 12 અંગ છે એટલે જ માળામાં 108 મણકા હોય આ 108 ની મહત્તા કેમ કારણ કે ભગવાનના 12 અંગ માનવામાં આવે અને નવધા ભક્તિ તો 12 નવા એટલે કે ભગવાનના સર્વાંગમાં આપણી નવધા ભક્ત થાય અને 108 એટલે જ મણકાના માણાના સર્વાંગમાં નવધા ભક્ત અન્ય પણ બીજા પણ ભાવો છે 12 અંગ વાળા શ્રીનાથજી બાબા તો 12 સ્કંદ વાળો ભાગવતજીમાં 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક અને 5,76,000 અક્ષર એક અક્ષર પરમાત્માનું રૂપ તો 12 અંગ વાળા શ્રીનાથજી બાવાની સમાનતા ભાગવતજી સાથે કરી મહાપ્રભુ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ તમે જુઓ તો ડાબો હાથ જમણો હાથ કટી પર છે મુઠ્ઠી વાળેલી છે અંગૂઠો બહાર છે અને બંને ચરણ સીધા છે તો આપણે ત્યાં પરમાત્માના સ્વરૂપની ભાવનાની બહુ મહત્તા છે બદ્રીનાથ જાઓ તો બદ્રીનાથજીનું સ્વરૂપ આવું કેમ છે જગન્નાથજીનું સ્વરૂપ આવું કેમ છે રંગનાથજીનું સ્વરૂપ આવું કેમ છે દ્વારિકાધીશનું સ્વરૂપ આવું કેમ દરેકના સ્વરૂપની ભાવના આપણે ત્યાં 3 પ્રકારની ભાવનાઓ સમજવા જેવી સ્વરૂપ ભાવના લીલા ભાવના અને ભાવ આપણે તો દોડા દોડીમાં ભીડ ભાડમાં ઝાંકી કરી ન કરી દર્શન કર્યા ન કર્યા અને પાછા આટલા કલાક લાઈનમાં ઉભા હોઈએ અને ભૂલ શું કરીએ ઠાકોરજી પાસે આવે એટલે આંખ બંધ કરી હવે આંખ બંધ કરવી જ તો સામે આવવાની જરૂર ક્યાં આટલા કલાક આંખ બંધ કરીને ચિંતન તો કર્યું પ્રભુ પાસે તો સાવધાન રહેવાનું ક્યાંક મારી આંખ બંધ નથી એટલા ક્ષણનો પણ મને અંતરાય ન થઈ જાય એક ક્ષણ ભગવત દર્શન ગુમાવવું નહીં એવી તત્પરતા સાથે પ્રભુના દર્શન અને એટલે જયારે પણ શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને ત્યારે સાવધાન થતું પહેલેથી આંખોને કહી દેવાનું જો હમણાં પાપણ બંધ ન થતી હો કારણ કે આ જે ક્ષણ છે એ મારા જીવનની સૌ અને એક ક્ષણ પણ ભગવત દર્શન ગુમાવવા નથી એટલી તત્પરતા એવી સાવધાની સાથે ભગવત દર્શન કરવા ગોપીઓ કરતી ને કે પાપણ પણ બંધ નથી તત્પરતા રાખ અહીંયા જ્યારે તમે ભગવત દર્શન કરવા જાઓ ત્યાં બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે પરમાત્મા બદ્રીનાથ ભગવાન બધાના સ્વરૂપની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જતો રહે પણ ત્યાં બદ્રીનાથ ભગવાન તપ કરી રહ્યા છે તપોભૂમિ 4 ધામ જે વૈષ્ણવના મુખ્ય બતાવવામાં આવ્યા ભારત વર્ષના ઉત્તરાખંડના 4 ધામ જુદા છે પણ સમગ્ર ભારતના મુખ્ય 4 ધામ વૈષ્ણવના ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં ઘણીવાર લોકો બાલાજી માનતા હોય પણ બાલાજી 4 ધામમાં નથી આવતા શ્રી રંગનાથ આવે અને રંગનાથ ભગવાન આમ પોડેલા છે એમની પણ મહત્તા છે આખી કથા છે આ ચારે ધામોના જે મૂળ ભગવત સ્વરૂપો છે ભારત વર્ષમાં બીજે ક્યાંય દર્શન કર્યા ન કર્યા તો ચાલે પણ દરેક હિન્દુએ આ 4 ધામ અને 5માં ગોવર્ધનનાથ આ 5 નાથના દર્શન જીવનમાં એકવાર જરૂર કરવા પ્રત્યેક સનાતન ધર્મના એ અનુયાયીએ આ 5 જગ્યાએ દર્શન અવશ્ય કરવા ઉત્તરમાં બદ્રીનાથ પૂર્વમાં જગન્નાથ ભગવાનની એક વિશિષ્ટ કથા છે કેમ જગન્નાથ ભગવાન આ રીતે બિરાજેલા છે એની બહુ અદ્ભુત અને આગળ જો કથામાં સમય કે સંજોગો ઉભા થશે એવી ચર્ચા નીકળશે ચર્ચા કરી જગન્નાથ ભગવાન કઈ રીતે બિરાજમાન છે અને પ્રાચીનતમ મંદિર એ જે દક્ષિણમાં રંગનાથ એવી સુંદર કથા છે એની ભગવાન લંકા તરફ દ્રષ્ટિ કરીને કઈ રીતે પોડેલા છે કઈ રીતે ક્ષણ પર કૃપા કરી રહ્યા છે આખી કથા છે એ રીતે શ્રી દ્વારિકાનો નાથ અહીંયા બિરાજમાન એની દ્રષ્ટિ આખી કાઠિયાવાડ ઉપર કઈ રીતે કૃપા કરી રહ્યા છે કેવા સુંદર ચતુર્ભુજ નારાયણ બિરાજમાન એ જ રીતે મધ્યમાં ગોવર્ધનનાથ ગિરિરાજજી પરથી પ્રગટ થઈ અને આજે રાજસ્થાનમાં નાથદ્વારામાં બિરાજ એમની આખી જે સ્વરૂપ ભાવના અને એ જ ભાવના ભગવતજીની સાક્ષાત એ જ ગોવર્ધનનાથજી પોતે તો અચલ સ્વરૂપે ત્યાં બિરાજ્યા પણ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભાગવત રૂપે બિરાજ્યા ગોવર્ધનનાથજીના સ્વરૂપ જો ભાવના વિચાર કરો ઊંચો ઉઠેલો હાથ ઉક્ષિપ્ત ભક્ત ક્ષિપ્ત હસ્ત ભક્તો હાથ અનેક પ્રકારની સુંદર ભાવનાઓ છે એ જે સ્વરૂપ છે એવું જ સ્વરૂપ ભાગવતજી જો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના નિકુંજમાં બોલાવી રહ્યા પોતાના શરણમાં બોલાવી રહ્યા છે આવ એ રીતે બોલા શ્રીનાથજીના 3 નામ મુખ્ય પ્રસિદ્ધ એક નિકુંજ નાયક શ્રીનાથ બીજું નામ શ્રી ગોવર્ધનનાથ અને ત્રીજું દેવ દમનનાથ આ 3 નામ પ્રસિદ્ધ છે શ્રીનાથજી બાબા પહેલું નામ નિકુંજ નાયક શ્રીનાથ અને એટલા માટે ઊંચો હાથની એક ભાવના એ કરી કે પોતાના
નિજ લીલાના જીવો નિકુંજ નાયક શ્રીનાથ પોતાના નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી અને જે ભૂતલ પર પડ્યા છે એ જીવોને પોતાની નિકુંજમાં બોલાવી રહ્યા. અને જે લીલાનો જીવ છે એ જ્યારે ઊંચો ઉઠેલો હાથ જુએ છે અને એને પોતાના લીલાના સ્વરૂપનો ભાન અને ભાવ જાગૃત થાય અને ખેંચાતો શ્રીનાથજી બાબા. અને આજે પણ એ પ્રભાવ શ્રીનાથજી બાબાનો જુઓ. આટલી ભીડ ભાડની વચ્ચે ધક્કા મુક્કી વચ્ચે પણ 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પણ 2 મિનિટ માટે શ્રીનાથજીની સન્મુખ થવાનો અવસર એને મળે. હજી તો દર્શન કર્યા ન કર્યા, ચાલો ઝાપટ વાગે તડાતડી, ચલો. અને જ્યાં શ્રીનાથજીના મુખથી નજર મળી ન મળી અને જ્યાં બહાર આવે એટલે લીલાનો જ કે મારે બ્રહ્મ સમન લેવું છે અને ઠાકોરજીની સેવા ઘરે પધરાવી. કેવલ શ્રીનાથજીની દ્રષ્ટિની સામેથી નીકળે અને એનો એવો ભગવત ભાવ જાગૃત અને મનમાં એમ થાય ફરી ઝાંકી કરવાનો મોકો ક્યારે લાવો ને, ફરી લાઈનમાં ઉભો રહી. આ અમારા વૈષ્ણવને એકવારમાં કોઈ સંતોષ થાય. જો ઘણા લોકો જાય ફરી પાછા લાઈનમાં ઉભા રહી. આટલા કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પાછા લાઈનમાં ઉભા રહે. શ્રીનાથજી બાવાની 2 ઘડીની ઝાંકી થઈ અને તે હજી મનમાં ભાવ ન થયો હોય અને પોતાના પતિદેવોને લઈને ગયા હોય, હજી હૃદયમાં એમને એટલો ભાવ ન હોય એટલે આ મંગળાના દર્શન કર્યા તો ખરા, પાછા શિંગાર ન કરવાના, આ શિંગાર ના કર્યા તો ખરા, પાછા રાજભોગમાં શું જવાનું. પણ એને ક્યાં ખબર છે મંગળાનો શ્રીનાથજી જુદો છે, શિંગારનો જુદો છે અને રાજભોગની શોભા તો કંઈક જુદી. છીન બાની કો ઓર હી ઓર, એની તો દરેક વખતની છટા કંઈક જુદી. અરે એકવાર દર્શન કરીને પાપણ બંધ થાય અને ફરી ખોલીને જુઓ ને તોય અમારો શ્રીનાથજી બાબા કંઈક જુદો લાગે. દરેક ક્ષણે જે નવીન છે એ જ તો એની મધુરાધિપતે રખિલમ મધુરમ, એ જ તો એનું માધુર્ય. એક નામ છે નિકુંજ નાયક શ્રીનાથ. નિકુંજના દ્વાર પર ઉભા રહીને તમને બધાને પોતાની નિકુંજમાં બોલાવી. આ ભાગવત ભગવાન એનું તો સ્વરૂપ. તમને ઊંચો હાથ કરીને ભાગવત ભગવાન બોલાવે છે પોતાની શરણ. બીજું નામ છે શ્રી ગોવર્ધનનાથ. આગળ ભાગવતમાં 10મા સ્કંદમાં કથા ઇન્દ્રમાન ભંગની કથા. અને પોતાની વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કરી બધા જ વ્રજવાસીઓને પોતાના શરણમાં બોલાવ કે આવો, તમારો રક્ષક હું છું, ગોકુલનો નાથ. તમારી રક્ષા કરવાની મેં પ્રતિજ્ઞા કરી છે અને મારી શરણમાં. એક સ્વરૂપ શ્રીનાથજીનું હાથ અને ત્રીજું સ્વરૂપ છે દેવ દમન. સમસ્ત દેવતાઓનું દમન કરી એમને દેવતા પદ યાદ અપાવી અને સર્વ પ્રકારના અન્યાશ્રયો છોડાવી પોતાની અનન્યતાનું દાન નિજ ભક્તો. તો ભાગવતમાં પણ એ જ ગોવર્ધનનાથજી બિરાજે. એટલે 12 સ્કંદ એની સાથે સમાનતા કરી ભાગવત. પહેલો અને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાબાની જંઘા, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, કમર ઉપર હાથ છે. સ્વરૂપની ભાવના એ છે કે આ કમર ઉપર કટી કેમ રાખી? એક ભાવ એ કર્યો કે જ્યારે જીવ ઊંચો હાથ જોઈને શરણે આવ્યો ને એટલે શ્રીનાથજી બાબાએ શરણાગત જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં પકડી. તારું મન હવે મારી મુઠ્ઠી, હવે તું ક્યાંય ભાગી નહીં શકે. અને મુઠ્ઠીની બહાર અંગૂઠો છે. એટલે ભાવના એ બતાવી સ્વરૂપની કે અંગૂઠો ભગવાન માયાને બતાવે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. હવે તું ગમે તેટલો તારો પ્રભાવ સંસારમાં બતાવ, પર મારા જીવ ઉપર હે માયા તારો પ્રભાવ હવે થવાનો નથી. કારણ કે હવે આ મારો થઈ. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરત. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને જે મારો થાય માયાને તરી. ત્યાં એક ભાવે બતાવ્યો કટી પર મુઠ્ઠી રાખીને કે આ સંસાર સાગર વૈષ્ણવ માટે તો હવે કટી જેટલો થઈ. હવે મસ્તક સુધી તમને ડુબાડશે નહીં. કમર સુધીનું પાણી હોય ને માણસ સહજ ચાલતો પાર ઉતરી જાય, એમ શ્રીનાથજીના શરણે આવ્યા એટલે હવે આ ભવસાગર કટી જેટલો થઈ ગયો. વૈષ્ણવ સહજમાં પારું. 7મો સ્કંદ એ મુષ્ટિકા વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ એ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબા, 10મો સ્કંદ એ હૃદય, 11મો સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા તમને બધાને પોતાના શરણમાં બોલાવી. કામ જે નાથક દ્વારામાં શ્રીનાથજી છે એ જ શ્રીનાથજી બાબા શ્રીમદ ભાગવતમાં બિરાજ. આ તમને બધાને જે સૂચના મળી એ શ્રીનાથજી બાબાનો વેણુનાદ. જેમ ઠાકોરજી રાસ માટે પહેલા વેણુનાદ કરે છે અને વેણુનાદ સાંભળીને સર્વ ગોપીજનો ઘર ઘરથી દોડીને રાસ મંડળમાં આવી ગઈ, એમ કથાની સૂચના એ વેણુનાદ. ભાગવતનો પંડાલ એ રાસસ્થલી. ઠાકોરજીએ તમને બોલાવ્યા અને 7 દિવસ એક વચને બંધાઈ અને 7મા દિવસે શ્રીનાથજી બાબા સહજમાં તમને પ્રાપ્ત. કારણ કે 3 વસ્તુ છે: શ્રીનાથજીને જોવા, શ્રીનાથજીને જાણવા અને શ્રીનાથજીને મેળવવા. આ ત્રણેય વસ્તુનો અનુભવ ભાગવતજી કરાવે. ભાગવત
ભાગવતજી એટલે ભગવાનને જાણવાનું અવસર, ભગવાનને સાંભળવાનું અવસર. 7 દિવસ સાંભળતા 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 સહજમાં જીવ શ્રીનાથજીનો થઈ. તમારે કાંઈ કરવાનું નથી, તમારે તો કેવલ શ્રવણ કરવાનું. પણ ક્યારે એ શ્રવણ કરતા કરતા આ માખણ ચોર ચિત્તચોર બની અને તમારા હૃદયમાં પ્રવેશ કરી જશે, તમને પણ ખબર. એટલે હું તો ઘણી વાર સપ્તાહ શરૂ થતી હોય ને ત્યારે જ કહી દઉં કે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લે, અને 7મા દિવસે તમારો ચહેરો, તમારી આંખો, તમારા ભાવ એ બધું જ બને. આવો પ્રવેશ કરીએ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથામાં. આ એવી દિવ્ય કથા છે કે સાંભળતા સાંભળતા 5 ફળ ભાગવતજીના બતાવવામાં આવે કે જયારે ભાગવત સાંભળશે તો મળશે શું. કોઈ પણ માણસ કામ કરે ને તો સૌથી પહેલા વિચાર કરે આ કરવાથી મળશે શું. 5 ફળ બતાવે. ભાગવતનું પહેલું ફળ બતાવ્યું નિસંશય. ભાગવત સાંભળવાથી સર્વ શંકાઓની સમાપ્તિ. મનમાં કોઈ શંકા નહીં, અને શ્રદ્ધા જાગી જાય ને પછી શંકાઓ આપમેળે સમાપ્ત. શ્રદ્ધાઓ જાગે, જેમ જેમ ભાવ જાગે એમ એમ શંકાઓ સમાપ્ત. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતે. બીજું કહું, ભગવત કૃપાનો અનુભવ થાય. ભાગવત સાંભળો એટલે ભગવત કૃપાનો અહેસાસ. ઠાકોરજી કૃપા તો કરી જ રહ્યા છે, આપણે એ કૃપાનો અનુભવ નથી કરી અને જાણી નથી. ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ને તો એટલું માંગજો કે પ્રભુ તારી કૃપાને હું જાણી શકું ને એવી કૃપા. સાક્ષાત ઠાકોરજીના દર્શન. જે ભાગવત સાંભળે એને ભગવત દર્શન. અને કરેક 5 ફળ હમણાં વિસ્તાર નથી કરતો. છેલ્લું ફળ કહું, 5મું ફળ ભાગવત સાંભળવા અભયત્વ, સર્વ ભય સમાપ્ત. તકલીફ એ છે દુનિયામાં લોકો આપણને ભગવાનના નામે ડરાવે. 2 વસ્તુ યાદ રાખજો, જે ભગવાનના નામે લલચાવે અને જે ભગવાનના નામે ડરાવે એ વ્યક્તિઓથી દૂર. ભગવાન સર્વ લાલસાઓને સમાપ્ત કરનાર, એટલે ભગવાનના નામે લલચાવનારા લોકો ક્યારે પણ આકર્ષિત નથી. આટલું કરશો તો આ મળી જશે, આમ કરશો તો આમ થઈ જશે. જે પણ મહાત્મા ગુરુ કે સંત પાસે જાઓ એ ભગવાનથી આ મળશે એવી વાત ન કરે, તને ભગવાન મળશે એવી વાત કરે ને એવા ગુરુના શરણમાં. ભગવાનથી શું મળશે એમાં ન પડે, ભગવાન ક્યારે મળશે એના ચિંતનમાં. કારણ કે જેને ભગવાન મળ્યા ને એને પછી મેળવવાનું કાંઈ બાકી. પણ જેને ભગવાનથી મેળવવાના પ્રયાસ કર્યા એ ખાલી હાથે જ ગયા. ભાગવત સાંભળ્યા પછી એટલી સમજદારી તો આવી જવી જોઈએ કે મારે ભગવાન મેળવવા. જીવનનું પરમ લક્ષ્ય મારું ભગવત પ્રાપ્ત. એટલે ભગવાનના નામથી જે લલચાવે યા ભગવાનના નામથી જે ડરાવે, ત્યાં ન કર્યું તો આમ થઈ જશે, આમ ન કર્યું તો આમ થઈ જશે. અને માણસ દુઃખી હોય ને ત્યારે ડરાવનારા બહુ આવી. તમે આ નથી કરતા ને એટલે જ તમારી જોડે આવું. સોમવારે આ કરો, મંગળવારે આ કરો, બુધવારે આ કરો, ગુરુવારે આ કરો. દરેક વારે વારે જે ભગવાન બદલે ને એનો વારો નીકળી. આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે લાલ લડાવે. આપણે તો સવારથી રાત અને 12 માસ અમારો લાલન અમારા માથે બિરાજે છે, અમારો શ્રીનાથજી બાવા. અને જેના પર શ્રીનાથજી બાવાની પ્રસન્નતા હોય એનું આ દુનિયામાં કોઈ કાંઈ બગાડી શકે. ભાગવત સાંભળ્યા પછી અભયતા પેદા, નિર્ભયતા પેદા. જુઓ ને પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું હતું? પાપ જ કર્યું. મરેલો સર્પ ઋષિના ગળામાં લપટાવ્યો. આપણે તેમ કહીએ કેટલા સત્કર્મો અને પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. જોવા જાઓ તો પરીક્ષિત મહારાજથી પુણ્ય નહીં પાપ થયું, અપરાધ થયો. છતાંય ભાગવત ભગવાને કૃપા કરી એનો ઉદ્ધાર. એટલે જીવનમાં ગમે તેટલા પાપ થયા હોય, મનમાં ગમે તેટલા લૌકિક આવેશો હોય, ભાગવત સાંભળવાનો મોકો મળે તો પાપનો વિચાર કરીને અટકી નથી. આ એક સ્થાન એવું છે જ્યાં બેસવા માત્રથી પાપમાંથી મુક્તિ મળે. તમારે કોઈ પ્રયાસ નથી કરવા. જેમ સૂરજ ઉગે અને અંધારું જતું, અંધારાને ખસેડવાની કોઈ મહેનત કરવાની જરૂર ન હોય, કેવલ સૂર્યોદયની પ્રતીક્ષા કરવાની. એવું જ માનો આજે આપણા બધાના જીવનમાં ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો. અને આ જ્યારે ઉદય થયો છે તો પાપને દૂર કરવાના પ્રયાસ નહીં કરવા પડે, સહજમાં સમાપ્ત. એવા શ્રીનાથજી બાવા અહીં પધાર્યા. આઈએ પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. ભાગવત સપ્તાહનો એક એવો વિવેક કે જ્યારે પણ ભાગવત સપ્તાહ શરૂ થાય ત્યારે એનાથી પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતના મહાત્માની કથા કહેવામાં. અને ભાગવત પોતે પોતાનું મહાત્મ્ય નથી કહેતું, પદ્મ પુરાણ એની કથા કહે. જો આપણે ત્યાં 17 પુરાણો છે અને શ્રીમદ ભાગવત એ 18મું મહાપુરાણ. તો તમે કહો કે પુરાણ અને મહાપુરાણમાં ફરક શું? તો કે જેમાં 5 લક્ષણ હોય એ પુરાણ અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેત પુરાણમ 5 લક્ષણ. 5 લક્ષણ હોય એ પુરાણ અને જેમાં 10 લક્ષણ હોય એ મહાપુરાણ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાજ. 10 લક્ષણ જેમાં હોય એની આગળ દ્વિતીય સ્કંદમાં આપણે કથા જોઈ કે આ 10 લક્ષણ છે અને મહાપુરાણ. પુરાણ કહેવાય છે ને કે જે પહેલા થઈ ગયું. પુરા ભવમ ઇતિ પુરાણ, પુરા નવમ ઇતિ પુરાણ, જે સદાય નવું છે એ પુરાણ. શાસ્ત્રો ક્યારે પણ સમયની સાથે જૂના થતા નથી. કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું? તો આજે શું બદલાઈ? વ્યવસ્થાઓ બદલાઈ છે વૈષ્ણવો.
વૃત્તિઓ તો આજે પણ એ જ છે. શું ક્રોધ જતો રહ્યો? શું લોભ જતો રહ્યો? શું ઈર્ષા જતી રહી? શું દ્વેષ જતો રહ્યો? આજે પણ છે ને. અને એવું નથી લાગતું કે પહેલા કરતા આ બધું વધી ગયું છે. આપણા વડીલો 100 વર્ષ પહેલા કદાચ અવ્યવસ્થામાં રહેતા, અભાવમાં રહેતા, આપણા જેટલું ધન અને સગવડતાઓ કદાચ ઘરમાં નહોતી, પણ એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ હતી, શું આજે આપણા ચહેરા પર એ છે? અભાવની વચ્ચે પણ એમના ચહેરા પર જે શાંતિ દેખાતી, આજે આટલા સુખ સગવડતાઓની વચ્ચે પણ શું આપણા ચહેરા પર એ બધું છે? નથી લાગતું આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું દુનિયામાં વધ્યું હોય? અને જો એમ લાગે છે કે આ વધ્યું છે, તો શાસ્ત્રોની પહેલા કરતા જરૂરિયાત વધી. કારણ કે આ ભાગવત કરશે શું? આ શાસ્ત્રો કરશે શું? વ્યવસ્થાઓની બદલે તમારી વૃત્તિઓને બદલી. અને માણસની વૃત્તિ બદલાય ને પછી અવ્યવસ્થાઓની વચ્ચે પણ એ આનંદમાં રહી. અને જો વૃત્તિ નથી બદલાઈ તો આટલી સુખ સગવડતાઓની વચ્ચે પણ આજે માણસના મનમાં શાંતિ અને આનંદ નથી. અને શાંતિ અને આનંદને ગોતવા માટે માણસ ક્યાં ક્યાં જાય, પણ પાછો આવે ત્યારે એ જ અશાંતિ લઈને માણસ. શાંતિ છે ક્યાં? પિતાજીમાં ભગવાનને પૂછો તો કહે તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. શાંતિ તો મારી શરણાગત. એટલે વૈષ્ણવો દુનિયા ફરીને આવો, શાંતિ અને આનંદ એ તો કેવલ ને કેવલ ઠાકોરજીના ચરણોમાં જ મળવા. એટલે વ્યવસ્થાઓ ભગવાન બદલી દે ચમત્કાર નથી, માણસની વૃત્તિઓ બદલી દે એ જ મોટો ચમત્કાર. અને ભાગવત ભગવાન આ ચમત્કાર, આખે આખો માણસ બદલાઈ જાય ને એનાથી મોટો બીજો ચમત્કાર. અરે આના ઘરમાં કંક નીકળ્યું, આના ઘરમાં ભભૂત નીકળ્યું, આના ઘરમાં આમ નીકળ્યું, લોકો આવા ચમત્કારોની વાત કરે. અરે આ કંકુ અને ભભૂત નીકળ્યા એ મોટા ચમત્કાર નથી. આ સાધારણ વ્યક્તિના હૃદયમાંથી એક વૈષ્ણવ નીકળ્યો એ સૌથી મોટો ચમત્કાર. આખે આખો વ્યક્તિ બદલાઈ જાય ને. એટલા માટે ભાગવતની યાત્રાને હું કહેતો હોઉં, વ્યક્તિ તરીકે આપણો જન્મ થયો, વૈષ્ણવ બનીને જીવીશ અને વ્રજભક્ત બનીને જઈશ. તો એક વ્યક્તિથી લઈ વ્રજભક્ત બનવા સુધીની જે યાત્રા એ જ આ ભાગવતની યાત્રા. અને આ યાત્રા માટે વ્યવસ્થાઓ નહીં કરવી પડે, સગવડતાઓ કરવા માત્ર કેવલ કામ થઈ જતું નથી, વૃત્તિઓ બદલાવાથી કાર્ય. 84-252 ની વાર્તાઓ તમે પ્રસંગ જુઓ. એમના ઘરમાં કદાચ સેવા કરવાની આપણા ઘરમાં જેટલી અનુકૂળતાઓ છે એટલે કદાચ એવા મંદિરો નહોતા, એવા સિંહાસનો નહોતા, એવા શૃંગાર નહોતા, એવા ભોગ નહોતા. આજે આપણા ઘરમાં જેટલી સેવા કરવાની વ્યવસ્થાઓ છે એટલી વ્યવસ્થાઓ 84-252 ના ઘરમાં નહોતી, છતાંય એમના નામ 84-252 માં છે. કદાચ આપણા જેટલા સમયની પણ અનુકૂળતા નથી. કોઈ એમ કે 24 કલાક જે સેવા મારે એ જ મોટો વૈષ્ણવ. 84-252 માં તો એવા વૈષ્ણવ હતા, એટલા બધા વ્યસ્ત હતા, મજૂરી કરતા, કાર્યો કરતા, એમને ત્યાં તો એવી પણ વ્યવસ્થા નહોતી, એટલો સમય પણ નહોતો, છતાંય એમના નામ 84-252 માં. વ્યવસ્થા નહોતી, સમય નહોતો, સુવિધાઓ નહોતી, છતાંય નામ. વધારે સમય આપે એ જ મોટો વૈષ્ણવ નહીં, પણ જે વધારે મહત્તા ઠાકોરજીને જીવનમાં આપે એ મોટો વૈષ્ણવ. તમારું દરેક જીવનનું ડગલું, દરેક કાર્ય ઠાકોરજીના સ્મરણ સાથે થાય. તમારી દરેક સફળતા તમે પુરુષાર્થનું ફળ માનો છો કે એની કૃપાના આશીર્વાદ, એની કૃપાનો પ્રસાદ માનો છો? એનાથી ન. કેવલ બુદ્ધિ અને પુરુષાર્થના ફળ માનશો ને તો સફળતા જ બંધનનું કારણ બને, પણ એની કૃપાનો પ્રસાદ માનીને માથે ચડાવશો તો એના આશીર્વાદ બને. આ શ્રીમદ ભાગવતની યાત્રા એવી દિવ્ય. ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત વર્ણન કરવામાં આવ્યું. તો જે પુરાણની વાત કરું, શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા, સમયની સાથેની ઉપયોગિતા વધે. જેમ જેમ કલિયુગ વધશે એમ એમ શાસ્ત્રો જૂના નહીં પડી જાય, એની ઉપયોગિતા વધશે. લોકો ઘણા એમ કે શું આવતા હજી 25-50 વર્ષ પછી આજે જેવી કથાઓ એવી થાય થશે? હું તો કહું થશે નહીં, ગલીએ ગલીએ ને ઘરે ઘરે થશે. કારણ કે આના સિવાય બીજો કોઈ રસ્તો જ બાકી નહીં રહે. શાંતિ, આનંદ મેળવો. તમને નથી લાગતું 50-100 વર્ષ પહેલા જેટલી કથાઓ થતી હતી એના કરતા હવે વધી ગઈ? પહેલા જે રૂપમાં થતી એના કરતા રૂપ વધારે સુંદર થયું. ભગવાનની જરૂરત ઘટશે નહીં, સમય જતા વધશે. કારણ કે આ કલિયુગ એને એવો અનુભવ કરાવી દેશે કે આ સંસારમાંથી એનું મન આપમેળે હટી. કારણ કે આ કલિયુગ પોતાની કડવાશનો એવો અનુભવ કરાવશે કે આ સંસાર એને નીરસ લાગવા માંડશે. એમ લાગશે કે આ કાંઈ કામ નથી લાગવાનું. ભગવાન છે ને
તો જ આ સંસાર અને કલયુગથી બચી શકાય. એટલા માટે જેમ જેમ કલયુગનો પ્રભાવ વધશે એમ સંસારની સારતાનો માણસને અનુભવ. અને જોજો, જ્યારે તમને સંસારની જરૂર પડશે ને ત્યારે જ સંસાર તમને દગો આપવાનો. જે લોકો આવીને કહી ગયા છે ને, અરે તને કોઈ પણ તકલીફ આવે અમે બેઠા છીએ ને, અને એ જ લોકોની જરૂર પડશે ને ત્યારે ખબર પડશે કે આ તો બેઠા જ રહ્યા, ઊભા જ ના થયા. મારા જે કહી ગયા અમે બેઠા છીએ ત્યારે સમજાય કે આ તો બેઠો જ રહ્યો. જરૂરત સમયે સંસાર હાથ છોડાવીને ભાગી જશે. અને જ્યારે ભગવાન માટે તમને એમ લાગતું હતું કે આ ભગવાન દેખાતા નથી, ક્યારે અનુભવાતા નથી, એ જ ભગવાન તકલીફના સમયે તમારો હાથ પકડીને ઊભો હશે ને એવો તમને અહેસાસ કરાવે કે જ્યારે કોઈ સાથ નથી આપતું ત્યારે મારો ઠાકોરજી મારી જોડે ઊભો છે. પાંડવો સાથે એવું જ કર્યું. એટલે એક વસ્તુ યાદ રાખજો, તમને જરૂર હોય ત્યારે ભગવાન નથી આપતું. તમે માંગો ત્યારે જ ભગવાન દોડીને ના આપે. પણ જ્યારે બધા માટે પ્રયાસ કરી લીધા અને એમ લાગે કે હવે કોઈ સાથ આપવા તૈયાર નથી ત્યારે ભગવાન આવીને તમારી જોડે ઉભો રહી. દ્રૌપદીએ બધાને પુકાર કર્યા, રક્ષા કરો, મારી લાજ બચાવો. ચરણોમાં પડી દ્રૌપદી. કોઈએ નજર ઊંચી કરીને જોયું અને ત્યારે પુકાર કર્યો, હે દ્વારિકાધીશ. અને ત્યારે દ્વારિકાનો નાથ દોડતો આવી અને દ્રૌપદીના એમ સંસારના સહારાઓને લઈને બેઠા રહેશો તો પ્રભુ પણ કહે છે, હા ચેક કરી લે, જો તને કોઈ ઉપયોગમાં આવતું હોય તો કર. અને ત્યારે સમજાઈ જાય, બિન ગિરધર કોઈ નહીં આપે, ઠાકોરજી સિવાય કોણ આપે. તો આ પુરાણ જેની ચર્ચા કરી રહ્યો છું, શાસ્ત્રોના અનેક પ્રકારના વિધાનો છે. આપણે ત્યાં વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે, સૂત્ર ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે. સંસ્કૃતમાં શાસ્ત્રોના અનેક પ્રકારના વર્ગીકરણ કરી શકાય. શ્રીમદ ભાગવત એ પુરાણ, અને કેવલ પુરાણ નથી, મહાપુરાણ. દશવિધ લક્ષણો એમાં. બે પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણન છે. એક સ્કંદ પુરાણ, બીજું પદ્મ પુરાણ. પ્રાય વિવેક અને પ્રણાલિકા એવી છે. પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યની કથા કહેવામાં આવે. આઈએ પ્રવેશ કરીએ પદ્મ પુરાણાંતર્ગત. આ 6 અધ્યાયમાં વર્ણિત શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પ્રસંગ. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. અને ભગવાન કોને કહેવાય? ધન જેની પાસે હોય ધનવાન, યશ જેનો હોય યશવાન, એમ ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણને ભગ કહેવાય. અને આ ભગ જેને ધારણ કર્યા છે ભગવાન, તો 6 ગુણ વાળા ભગવાન એટલે 6 અધ્યાયમાં કથા. આવો મહાત્મ્યના પ્રસંગમાં પ્રવેશ કરી. પદ્મ પુરાણાંતર્ગત આ 6 અધ્યાયની કથા છે. આ 6 ગુણ ઘણી વાર આપણે સાંભળીએ. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેને કહેવાય ભગ. પહેલું છે ઐશ્વર્ય. ભગવાનના 6 ગુણ છે. ઐશ્વર્ય કોને કહેવાય? ઈશ ધાતુ પરથી ઐશ્વર્ય શબ્દ બને. અને ઈશનો અર્થ થાય ઈશ શાસને મતે. આ જે કાંઈ પણ છે એ ભગવાનનું શાસન. અને ભગવાનના શાસનમાં ક્યારે કોઈ કમી નથી, કોઈ ત્રુટી નથી. એને જે રીતે બનાવ્યું છે અને જે રીતે ચલાવી રહ્યો છે એ બધું બરાબર. ભગવાનનું શાસન અને મનુષ્યના શાસનમાં ફરક છે. જ્યાં જ્યાં ભૂલો છે ત્યાં ત્યાં મનુષ્યનું શાસન, અને જે બધું વ્યવસ્થિત છે એ ભગવાનનું શાસન. એક વ્યક્તિ બગીચામાંથી જતો હતો. એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી. અને બગીચામાં જોતો જોતો થાય કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં, જોને કેટલી મોટી ભૂલ કરી. આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા, અને આટલા મોટા તડબૂચ અને એની દુબળી પાતળી વેળો. આ ભગવાનને દુનિયા બનાવતા જ નથી આવડી. જ્યાં આટલું વિચારતો હતો એટલામાં વડના ઝાડ પરથી એક ટેટું પડ્યું અને માથા પર એવું વાગ્યું, એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. આ તો ટેટા પડે ને પછી સમજાય કે ભગવાને જે કર્યું છે બરાબર. ઘણી વાર વિપરીત સંજોગો જે સમજણ અને જ્ઞાન આપતા હોય છે ને એ અનુકૂળ સમયમાં નથી આવતું. તો ભગવાને જે કર્યું છે બધું બરાબર છે. આ ભગવાનનો ઐશ્વર્ય ગુણ. ભગવાનમાં બીજો ગુણ છે વીર્ય. ભગવાન જેવું બળવાન બીજું કોઈ. ભૃકુટી વિલાસ કરે અને પ્રલય અને સર્જન કરી દે સૃષ્ટિનું, એવું સામર્થ્ય પરમાત્મામાં છે. ત્રીજું છે યશ. ભગવાનનો યશ સર્વત્ર ફેલાયેલો. જુદા જુદા રૂપ અને નામથી પૂજાય, પણ પૂજાય છે તો એ ઈશ્વર જ. એનો યશ સર્વત્ર છે. શ્રી છે ભગવાન પાસે. લક્ષ્મીજી તો એના ચરણોની દાસી. જ્યારે જો આપણા ખિસ્સામાં હોય છે ને એ તો પૈસા હોય છે, પણ એ જયારે ભગવાનના ચરણમાં જાય ને ત્યારે લક્ષ્મી બને. ઘણી વાર લોકો એમ કે આ લક્ષ્મીજીને પગ પાસે કેમ મૂકો? લક્ષ્મીજીને પગ પાસે નથી મૂકતા, એ ચરણમાં આવે છે ને ત્યારે જે લક્ષ્મી બને છે. ત્યાં સુધી તો એ પૈસો જ હોય. અને એટલી વાર ઘણી વાર આપણા પ્રશ્ન જ ઊંધા હોય. એનો ઉત્તમ વિનિયોગ એને ઉત્તમ રૂપ આપે છે. શ્રી ભગવાન પાસે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી. ભગવાન પાસે 5મો ગુણ છે જ્ઞાન. એ સર્વજ્ઞ, એ બધું જ જાણે. અને 6થો ગુણ છે વૈરાગ. બધું જ હોવા છતાં એ સોનાની દ્વારિકાને ડુબાડવામાં પણ એને ખેદ કે દુઃખ નથી. એ બધાથી પર આ 6 ગુણ પરમાત્મામાં. તો આ 6 ગુણના એક અધ્યાય
એટલે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહી. આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. પહેલો શ્લોક એ મંગલાચરણ છે. જે ભગવાનની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય ભગવાને કરાવ્યો, વ્યાસજીએ કરાવ્યો. પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો શ્લોક એ સ્વતંત્ર છે, એ પદ્મ પુરાણમાં નથી. અને આપણે ત્યાં શાસ્ત્રોમાં એ વિવેક છે કે કોઈ પણ કથા, કોઈ પણ ગ્રંથ શરૂ કરો તો સૌથી પહેલા મંગલાચરણ કરવામાં આવે. અને 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં બતાવ્યા: નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક. 3 પ્રકારના મંગલાચરણ શાસ્ત્રોમાં કયા. દરેક શાસ્ત્રોની શરૂઆત મંગલાચરણથી થાય. મંગલ આચરણ એ જ મંગલાચરણ. અને જરૂર નથી કે શાસ્ત્રોથી જ મંગલાચરણની શરૂઆત. આપણા જીવનની, આપણા દિવસની, આપણા શુભ કાર્યમાં આપણે મંગલાચરણ કરવું જોઈએ. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, અનેક પ્રકારથી મંગલાચરણ કરી. કમથી કમ એટલું નક્કી કરો કે મારા દિવસની શરૂઆત મંગલ ઉચ્ચારથી કરીશ. દિવસમાં પહેલો અક્ષર બોલીશ તો જય શ્રી કૃષ્ણ કરીશ, યા શ્રી કૃષ્ણ શરણમ બોલીશ. પછી જે બોલવું હોય બોલે. શરૂઆત ભગવત નામથી દિવસની કરો. બને તો કોશિશ કરો બધું ભોગ ધરીને લેવું, એમ કહેવામાં આવે. હવે બધું ભોગ તમે ઘરે નથી ધરી શકતા તો કમથી કમ એટલું તો નક્કી કરાય ને, પહેલું અન્ન યા પહેલી વસ્તુ જે મુખમાં મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ. તમે ભાગવતમાં બેઠા છો, નાના નાના સંકલ્પોથી શરૂઆત કરો જીવનની, દિવસ. આ 3 સંકલ્પ કરો. ભાગવતજીમાં બેઠા છો ને, ઘણી વાર લોકોને કંઈક કરવાનું કે આ પાઠ તો અમને આવડતો નથી, સંસ્કૃત આવડતું નથી, ગાતા આવડતું નથી, ઘણા બધા એક્સક્યુઝ, કારણો આપણી પાસે હોય છે. તમને સાવ નાના નાના ઉપાય આપો. તમને જે નાની વસ્તુ લાગે છે ને એ ઠાકોરજી માટે બહુ મોટી છે. એટલે પોતાની નાનકડી ક્રિયાને નાનું નહીં માનવું, ઠાકોરજી માટે બહુ જ મોટું હોય. પહેલો સંકલ્પ, પહેલું અક્ષર દિવસમાં જે બોલીશ એ ભગવત નામ બોલીશ. એટલે ભલે કોઈ નથી, તમે એકલા છો, જ્યાં છો, ઉચ્ચારણ અવાજ આવે એ રીતે 3 વાર સૌથી પહેલા દિવસમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એનું ઉચ્ચારણ કરો. શરૂઆત એનાથી કરો. બીજું, કાંઈ પણ મુખમાં મૂકો તો સૌથી પહેલા ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. નક્કી કરો, એ ભલે મિશ્રી હોય, સુકો મેવો હોય કે જે કંઈ પણ હોય, ઠાકોરજીને ધરેલી પ્રસાદી વસ્તુથી શરૂઆત કરો.